નમસ્કાર. આજે આપણે વિજ્ઞાન પ્રકરણ નંબર 4ની અંદર જે પાઠ નંબર 4 છે તેની વાત કરીએ. એની અંદર આપણે 1 થી 43 પ્રશ્ન જોયા અને તેની સાથે સમજ મેળવી. હવે આજે આપણે પ્રશ્ન નંબર 44 થી શરૂઆત કરશું. કે પ્રશ્ન નંબર 44 છે કે ઓક્સિજન અને ઇથાઇનનું મિશ્રણ વેલ્ડિંગ માટે સળગાવવામાં આવે છે. શું તમે કહી શકો કે શા માટે ઇથાઇન અને હવાને મિશ્રણનો ઉપયોગ થતો નથી? બરાબર છે. આપણે હવાનો ઉપયોગ શું કામ નથી થતો? ઇથાઇન અને ઓક્સિજનનો ઉપયોગ થાય છે. તો કે ઇથાઇન કેવું છે? તો એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. અને જો ધારો કે હવા અને ઇથેનોલનું મિશ્રણ હોય, કેનું? હવા અને ઇથાઇનનું, બરાબર? તો હવા જે છે એ વાતાવરણની અંદર કેટલી હોય? તો કે 21% છે, બરાબર? એટલે ઇથાઇનનું પૂરેપૂરું દહન થતું નથી. તો કેવું દહન થાય છે? તો કે અપૂર્ણ. જો અપૂર્ણ દહન થાય તો ધુમાડો કેવો નીકળે? કાળા કલરનો, બરાબર? તો ઓક્સિજન અને ઇથાઇનનું મિશ્રણ. હવે વાત કરીએ ઓક્સિજન અને ઇથાઇનનું મિશ્રણ, બરાબર? હવે શુદ્ધ ઓક્સિજન જે છે તેને વાયુ મળતા ઇથાઇનનું સંપૂર્ણ દહન થાય છે. ક્યારે? જ્યારે આપણે શુદ્ધ O2 જ્યારે આપીએ ત્યારની વાત કરીએ છીએ. અને જો સંપૂર્ણ દહન થાય તો કેવું હોય? તો કે ધુમાડા રહિત હોય છે અને અત્યંત કેવું હોય છે? ગરમ હોય છે. તેથી તેનો ઉપયોગ ક્યાં થાય છે? વેલ્ડિંગ માટે ઉત્તમ છે, બરાબર? આ સૂત્ર છે એનું. કે સૌથી પહેલાં શું છે? તો કે ઇથિન, પછી ઓક્સિજન, તો શું બન્યું? ઉષ્મા અને પ્રકાશ, CO2 અને H2O. વાત કરીએ હવે ઇથેનોલનું. ભાઈ કે ઇથેનોલનું અણુસૂત્ર તેમજ બંધારણીય સૂત્ર લખો, તેમજ ભૌતિક ગુણધર્મ લખો, બરાબર? ઇથેનોલ એટલે પાછળ શું લાગશે? તો કે OH. મિથેન એટલે 1 નંબર ને ઇથેન એટલે 2 નંબર એટલે C2H5OH. એનું બંધારણીય સૂત્ર કેવી રીતે છે એ પણ જોઈ શકો છો. હવે એના ગુણધર્મની વાત કરીએ. તેના ભૌતિક ગુણધર્મ કેવા છે? તો કે તે શુદ્ધ ઇથેનોલ હોય તે કેવું હોય? રંગવિહીન છે. તેનું ગલન બિંદુ 156 K છે, જ્યારે ઉત્કલન બિંદુ 351 K છે. અને તે પાણીમાં શું છે? સુદ્રાવ્ય છે અને તે સારો દ્રાવક છે. આ જે વાત કરી, કેની વાત કરી આપણે? ઇથેનોલની. કેની વાત કરી? ઇથેનોલના. હવે ઇથેનોલનો ઉપયોગ ક્યાં થાય છે? તો આપણે ખબર જ છે કે ઇથેનોલ જે છે તે દવા બનાવવામાં ઉપયોગ થાય. પછી ટિંચર આયોડિન છે, કફ સિરપની દવા લેવા માટે થાય. પછી બીજો ઉપયોગ ક્યાં થાય છે? તો કે લિકર, વાર્નિશ. વાર્નિશ એટલે શું? તો કે જ્યારે ફર્નિચર બનાવવામાં આવે તો તેના ઉપર વાર્નિશ કલર લગાડવામાં આવે છે. તથા અંતર સુગંધી દ્રવ્યોની બનાવટમાં ચેપનાશક તરીકે ઉપયોગ થાય છે. પછી જે શુદ્ધ આલ્કોહોલ છે તેનો ઉપયોગ આપણે નશાયુક્ત પીણાની બનાવટમાં પણ કરીએ છીએ. જે દારૂ જે છે એ એક જાતનું શું છે? તો કે ઇથેનોલ છે, બરાબર છે? પણ એ કેમાંથી બને? ઇથેનોલમાં, બરાબર. હવે વાત કરીએ ઇથેનોલના રાસાયણિક ગુણધર્મ. કેના? રાસાયણિક ગુણધર્મ. તો આલ્કોહોલની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા. જો આપણે ઇથેનોલ જે છે એ એક જાતનો આલ્કોહોલ જ કહી શકાય, બરાબર? તો કે ઇથેનોલની આપણે સોડિયમ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ને તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને સોડિયમ ઇથોક્સાઇડ મળે છે. તમે જોઈ શકો છો કે ઇથેનોલ છે, ઇથેનોલની અંદર જે હાઇડ્રોજન છે તે દૂર થઈ 2 હાઇડ્રોજન દૂર થશે અને એની જગ્યાએ સોડિયમ જોડાઈ જશે. બીજી જે છે વાત કરીએ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં આપતી પ્રક્રિયા. કેવું? અસંતૃપ્ત. અસંતૃપ્ત એટલે શું? તો કે ઇથેનોલને વધુ ને વધુ આપણે ગરમ કરવાનું. શું કરવાનું? વધુ ને વધુ ગરમ. અને H2SO પર સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો કેવું બનશે? તો આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન મળશે. તમે જોઈ શકશો કે અહીંયા ઇથેનોલમાંથી શું બની ગયું છે? ઇથિન બની ગયું છે. હવે આપણે વાત કરીએ જે આપણે ઇથેનોલની જે વાત કરી, બરાબર, આલ્કોહોલની ટૂંકમાં. તો કે આલ્કોહોલ પીણા તરીકે નુકસાનકારક છે, સમજાવો. બરાબર, બધાને ખબર છે તો પણ બધા માણસો પીવે છે. તો કે આલ્કોહોલ પીણા તરીકે નુકસાનકારક છે, સમજાવો. તો કે શું કહે છે? કે જ્યારે કોઈ વ્યક્તિ વધુ માત્રામાં ઇથેનોલનું સેવન કરે છે ત્યારે તેના શરીરમાં નીચે મુજબના નુકસાન થાય છે. જો
શું નુકસાન થાય? તો સૌથી પહેલાં તો ધીમી ચયાપચયની ક્રિયા, એટલે શું થાય કે જે અંદર ખોરાક જે અંદર જે પાચન ક્રિયા છે કેવી બને છે? ધીમી બને છે. બીજું છે કે ચેતાતંત્રનું નબળું પડવું, જે આપણું મધ્યસ્થ ચેતાતંત્ર છે CNS જે કહી શકાય, તે કેવું બને છે? નબળું બને છે. પછી માનસિક અસરો, માનસિક અસર કેવી? તો કે તણાવમાંથી રાહત અનુભવે, બરાબર, માનસિક જે તણાવ હોય તેનાથી રાહત અનુભવશે, પણ જે વિચારવાની શક્તિ છે એ બધી કેવું થશે? ખોરવાઈ જશે. પછી વાત કરીએ શારીરિક અસર, તો કે શારીરિક અસરોમાં શું હોય કે પોતાને આળસ આવે, સ્નાયુઓનું હલનચલન અને શરીરનું સંતુલન બગડે છે, બરાબર. હવે જો મિથેનોલની જગ્યાએ ધારો કે આપણે ઇથેનોલની માત્રા જો લેવામાં આવે ને તો આપણું મૃત્યુ પણ થઈ શકે છે, બરાબર. સૌથી પહેલાં શું થાય? તો કે લીવરને નુકસાન. મિથેનોલ શું કરે? તો કે શરીરમાં ગયા પછી જે યકૃત હોય ને એનું શું કરે? ઓક્સિડેશન થઈને શું બનાવે છે? મિથેનાલ બનાવે. શું બને? મિથેનોલમાંથી મિથેનાલ બને. ક્યાં બને? તો કે યકૃતની અંદર, બરાબર. પછી જીવરસનું સ્કંદન, જે આ મિથેનોલ છે ને એ શું કરશે? તો કે યકૃતમાં જે કોષો સાથે શું કરશે? તરત પ્રક્રિયા કરી અને તેના જીવરસને શું કરે છે? જમાડી દે છે. તેનાથી લીવર કેવા થઈ જાય છે? ફેલ થઈ જાય છે. અને તેનાથી શું થાય છે? આંખની દ્રષ્ટિ પણ ભારે નુકસાન પહોંચે છે. જો આપણે ઇથેનોલની જગ્યાએ આપણે મિથેનોલ લઈ લઈએ તોની વાત છે, બરાબર. પછીનો પ્રશ્ન જોઈએ કે બળતણ સ્વરૂપે આલ્કોહોલનો ઉપયોગ સમજાવો, બરાબર. તો કે બળતણ સ્વરૂપે આપણે જોઈએ તો કે ઉર્જાના રૂપાંતર તરીકે શેરડીના છોડ, જે શેરડીના છોડ છે તેને સૂર્યપ્રકાશનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે સૌથી સક્ષમ છે. કહેવામાં કે જે શેરડીનો છોડ હોય એને સૂર્યપ્રકાશનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવા માટે સૌથી સક્ષમ છે. જે શેરડી જે રસ હોય એમાંથી આપણે શું બને છે? તો કે જે મોલાસીસ બને છે, એટલે કે શર્કરાનું આથવણ કરીને આલ્કોહોલ મેળવવામાં આવે છે, બરાબર. હવે સ્વચ્છ બળતર તરીકે એટલે કે દહન ક્રિયા માટે, તો કે જ્યારે આલ્કોહોલનું પૂરતી હવાની હાજરીમાં દહન કરવામાં આવે છે ત્યારે તે માત્ર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે. શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. ક્યારે? જ્યારે આલ્કોહોલને હવાની હાજરીમાં દહન કરવામાં આવે. તે બિલકુલ ધુમાડો કે ઝેરી ધુમાડો ઉત્પન્ન કરતો નથી. તેથી તેને આપણે કેવું બળતણ કહેવાય છે? સ્વચ્છ બળતણ, બરાબર. હવે આપણે શું કરીએ છીએ? તો કે પેટ્રોલની અંદર પણ હવે આપણે શું કરીએ છીએ? તો કે આ જે ઇથેનોલ છે તેને ઉમેરવામાં આવે છે, બરાબર છે. હવે કહે છે ઇથેનોઇક એસિડનું અણુસૂત્ર લખો. આપણે ઇથેનોલની હવે ઇથેનોઇક એસિડ, કયું? ઇથેનોઇક એસિડ એટલે કે શું આવશે? COOH, બરાબર. તમે જોઈ શકો છો અણુસૂત્ર. હવે એના ભૌતિક ગુણધર્મ જોઈએ. જેવી રીતે આપણે મિથેનોલના જોયા હતા એવી રીતે ઇથેનોઇકના જોઈશું. તો કે તે કેવું છે? તો કે રંગવિહીન, તીવ્ર ખટાશયુક્ત, વાસ ધરાવતું પ્રવાહી છે. કયું? ઇથેનોઇક એસિડ. તેનું ઉત્કલન બિંદુ કેટલું છે? 391 કે છે. તેમજ ગલન બિંદુ કેટલું છે? તો કે 290. તે શિયાળામાં ઠંડી આબોહવાથી થીજી જાય છે. તેથી આપણે તેને શું કહેવાય છે? ગ્લેશિયર એસિટિક એસિડ પણ કહેવામાં આવે છે. કોને? ઇથેનોઇક એસિડને. તેના પાણીમાં બનાવેલા 5 થી 8 સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણને આપણે વિનેગર કહે છે. અને તે કેવું છે? નિર્બળ એસિડ છે, બરાબર. આ તો ઇથેનોઇક એસિડના ગુણધર્મ. હવે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે સૌથી પહેલાં જે ખોરાક હોય તેના ઉપર સ્વાદિષ્ટ ખટાશ લાવવા માટે આપણે આનો ઉપયોગ કરીએ. પછી આપણે જે ખોરાકને લાંબો સમય સાચવવો હોય તો પણ આપણે ઇથેનોઇક એસિડનો ઉપયોગ કરીએ. પછી આપણે જોઈએ તો કે પ્રયોગશાળામાં દ્રાવક અને પ્રક્રિયા તરીકે પણ આનો ઉપયોગ કરે છે, બરાબર. પછી સફેદ લેડ બનાવવા માટે. પછી જ્યારે ઇથેનોઇક એસિડ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તે એસ્ટર બનાવે છે. અને આ જે એસ્ટર છે એની મીઠી સુગંધ ધરાવતા હોવાથી તેનો ઉપયોગ ક્યાં થાય છે? અંતર બનાવવા. એટલે કે ઇથેનોઇક એસિડ અને આલ્કોહોલ એ બેને શું કરવામાં આવે છે?
એ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે એટલે શું બનશે? એસ્ટર. શું બનશે? એસ્ટર. ને આ એસ્ટરનું કામ શું છે? તો કે સુગંધ ધરાવતો પદાર્થ છે, બરાબર. હવે તેના રાસાયણિક ગુણધર્મ જોઈ લઈએ તો કે ઇથેનોઇક એસિડ એટલે શું થશે? CH3C≡OH. હવે એની પેલી પ્રક્રિયા છે કે એસ્ટરીકરણ પ્રક્રિયા, બરાબર. જ્યારે આપણે ખનિજ એસિડ ઉદ્દીપક ખનિજ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ, બરાબર, આ જે છે એ કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે આપણે નિપજમાં શું મળે છે? તો કે એસ્ટર અને પાણી મળે છે, બરાબર. એસ્ટર અને પાણી. અને એસ્ટરનો ઉપયોગ તો આપણે ખબર જ છે કે એસ્ટરનો ઉપયોગ કેવો હોય? તો કે મીઠી વાસ ધરાવે છે, તેથી એનો અંતર બનાવવામાં ઉપયોગ થાય છે, બરાબર. હવે એસ્ટરમાંથી આપણે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતર થવાની ક્રિયાને સાબુનીકરણ કહે છે. શું કીધું? એસ્ટરમાંથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક સોડિયમના ક્ષાર ઉત્પન્ન કરવાની જે ક્રિયા છે તેને સાબુનીકરણ કહે છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે જે આલ્કલી છે તેને આપણે ફરી શું કરીએ? એસ્ટરનું આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતર થાય છે, તમે જોઈ શકો છો. વાત કરીએ બેઝ સાથે પ્રક્રિયા, બરાબર. એટલે કે ઇથેનોઇડની જ્યારે આપણે બેઝ એટલે સોડિયમ, ધારો કે હાઇડ્રોક્સાઇડ છે એની સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપને સોડિયમ ઇથેનોઇડ અને પાણી મળે છે. પછી છે કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા, બરાબર. હવે સૌથી પહેલાં આપણે છે અહીંયા તો કે અહીંયા સોડિયમ કાર્બોનેટ છે ઉપર અને નીચે છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. જો પ્રક્રિયા કરવામાં આવે તો બેયમાં શું મળે છે? તો કે સોડિયમ એસિટેટ મળે છે, સાથે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. હવે આપણી પાસે એક પ્રાયોગિક ધોરણે તમે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડને કેવી રીતે જુદા પાડશો, બરાબર. આપણી પાસે બે જુદી જુદી કસનળી હોય, બરાબર. આપને એમ કે આની અંદર આલ્કોહોલ કોણ છે અને કાર્બોક્સિલિક એસિડ કોણ છે, તો આપણે કેવી રીતે અલગ કરી શકીએ? તો સૌથી પહેલાં શું કરવાનું? બે કસનળી લેવાની, બંનેમાં આપણે શું કરવાનું? આ જે પદાર્થ છે તે બેમાં અલગ અલગ જે છે તે નાખવાનું. હવે આપણે કરવાનું બંનેની અંદર શું નાખવાનું? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે જે ખાવાના સોડા છે એ નાખવાનું, બરાબર. હવે જો બેયમાં આપણે બે કસનળી છે, બંનેની અંદર શું કરવાનું છે? ખાવાના સોડા નાખવાનો છે, બરાબર. આપણે શું કરીએ છીએ કે કઈ વસ્તુ કાર્બોક્સિલિક એસિડ છે અને કઈ વસ્તુ આલ્કોહોલ છે તે જાણવું છે. તો જે કાર્બોક્સિલિક એસિડ ધરાવતી જે કસનળી હશે ને એમાં શું થશે? તો કે તરત શું આવશે? ઉભરાવા માંડશે. શું આવવા માંડશે? ઉભરા, બરાબર. અને આ ઉભરા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થવાને કારણે થાય છે. એનો મતલબ જેમાં ઉભરા આવે તે શું થશે? કાર્બોક્સિલિક એસિડ. અને જો આલ્કોહોલ સાથે જો પ્રક્રિયા કરાવવામાં આવે તો કાંઈ પણ થશે નહીં, બરાબર. ખાવાનો સોડા જો નાખવામાં આવશે તો પણ કાંઈ થશે નહીં. ટૂંકમાં જે કસનળીમાં ખાવાના સોડા ઉમેરવાથી સરકો કે સોડા વોટરની જેમ ગેસના ઉભરા નીકળે તેને આપણે કહેવાય કાર્બોક્સિલિક એસિડ, અને જેમાં કાંઈ પણ ફેરફાર ના થાય તે છે આલ્કોહોલ. હવે વાત કરીએ સાબુની. સાબુ એટલે શું? સાબુના અણુનું બંધારણ જણાવો. તો જો સાબુ શું છે? તો કે લાંબી શૃંખલામય કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ અથવા તો પોટેશિયમ ક્ષાર છે. જ્યારે તેલ કે ચરબીની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય છે ત્યારે સાબુ બને છે. અને સાબુનું સામાન્ય સૂત્ર RC≡ONA+. હવે તમે જો સાબુનું જે બંધારણ છે તે જોઈ શકો છો. જો સાબુની અંદર એક સિંગલ અણુનો મુખ્ય બે ભાગ હોય છે. કેટલા? બે ભાગ, જે સાપ જેવી વાકી ચૂકી રેખા અને ગોળ ટપકા વડે દર્શાવ્યો છે. એની અંદર પેલી જોઈએ તો કે અધ્રુવીય પૂંછડી. કેવી? અધ્રુવીય પૂંછડી. તો સૌથી પહેલા તે લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા છે.
અને તે કેવી છે? જળ વિરાગી છે. એટલે શું થશે? તે પાણીથી દૂર ભાગે છે અને આ ભાગ પાણીમાં ઓગળતો નથી, પરંતુ તે શું કરે? મેલ, તેલ અથવા તો જે ગ્રીસ તરફ શું થાય છે? ખેંચાય છે અને તેમાં ઓગળે છે. બરાબર, તમે જોઈ શકો છો આ આંગળીની આકૃતિની અંદર. હવે બીજું જે છે તે છે ધ્રુવીય શીર્ષ. તે સાબુના અણુનો છેડાનો ભાગ છે અને તે કેવો છે? ઋણ ભારિત છે. કેવો છે? ઋણ ભારિત. અને તે કેવો છે? તો કે જળ અનુરાગી છે. કેવું છે? જળ અનુરાગી. અનુરાગી એટલે શું? તે પાણી સાથે શું થશે? પાણીને આકર્ષે છે. બરાબર. અને આ ભાગ મેલ તરફ જતો નથી, પણ પાણીના અણુઓ સાથે આકર્ષાય છે. પછીનો પ્રશ્ન જોઈએ કે સાબુ અને ડિટર્જન્ટ ક્રિયાશીલ સમૂહ જણાવો. બરાબર. સાબુની અંદર શું આવે? સી ડબલ બોન્ડ ઓ Na પ્લસ, અને ડિટર્જન્ટની અંદર આવે SO3 માઇનસ Na પ્લસ. પછીનો પ્રશ્ન જોઈએ કે મિશેલ રચનાની ક્રિયાવિધિ સમજાવો. કેની? મિશેલની. તો સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતો કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે. સાબુના અણુના બંને છેડા કેવા હોય? અલગ અલગ ગુણધર્મ ધરાવે છે. અને એક છેડો કેવો છે? જળ અનુરાગી છે અને બીજો કયો છે? જળ વિરાગી છે. જ્યારે સાબુ પાણીની સપાટી પર રહેલો હોય ત્યારે સાબુની પૂંછડી પાણીમાં દ્રાવ્ય થશે. બરાબર. જે પૂંછડી હોય તે પાણીમાં દ્રાવ્ય થશે નહીં, અને જે સાબુનો આયનીય છેડો છે તે શું થશે? બહારની તરફ રહે છે. આમ જળ વિરાગી પૂંછડી ઝુમખાના અંદરના ભાગમાં હોય છે, જ્યારે તેનો આયનીય છેડો મિશેલ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો આકૃતિ કે જે મિશેલના રૂપમાં સાબુ સફાઈ કરવા માટે સક્ષમ હોય છે, કેમ કે તેલી મેલ મિશેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે. આ મિશેલ દ્રાવણમાં કલીલ સ્વરૂપે હોય. કેવા સ્વરૂપમાં? કલીલ. એટલે આપણે શું જોવા મળે? તો કે જે ફીણા જે કે આપણે, બરાબર, એ જોવા મળે છે. છેલ્લો પ્રશ્ન જોઈએ કે પ્રક્ષાલકો વિશે ટૂંક નોંધ લખો. જ્યારે વસ્તુની સપાટી પર ચોટેલા મેલને દૂર કરવા માટે વપરાતા રાસાયણિક પદાર્થને પ્રક્ષાલકો કહે છે. બરાબર. જે મેલ દૂર કરવા માટે જે આપણે વપરાય છે તેને કહેવાય પ્રક્ષાલકો. રાસાયણિક રીતે પ્રક્ષાલકો લાંબી શૃંખલા ધરાવતા સલ્ફોનિક એસિડના સોડિયમ કે પોટેશિયમ ક્લોરાઇડ એમોનિયમ ક્ષાર છે. આમ તે કઠિન પાણીમાં પણ અસરકારક છે. તો આ જ હતા શું? પ્રક્ષાલકો. અહીં પ્રકરણ નંબર 4 જે છે તે અહીંયા પૂર્ણ થાય છે. તેની આપણે દરેક પ્રશ્ન જોયા અને દરેક ટોપિક વિશે આપણે માહિતી મેળવી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. થેન્ક યુ.